મિસ્ત્રી ભાઈ જોવાન માટે બધાયા અનિલભાઈ અમારે ધીરુભાઈને 100 રૂપિયા મોદીના આપે છે શાબાશ હજી સુધી તો સુમાં પાણી લેતા હશે આહિર તો ઠીક પણ મારો દીકરો નાગલો કેમ હજી દેખાતો નથી ખુશી ખુશી થઈ જાવ ખુશી થઈ જાવ એ મને એવી રીતે ખુશી થવાની શું વાત છે વાત છે મીઠા મોઢા કરો એ મીઠા મોઢા શા કારણે મીઠા મોઢા કરવાના આ ગોળ અને સાકર આ બોલાઈને શા માટે આવ્યો છે ડેલી મીઠા મોઢા થઈ ગયા શું વાત કરે ડેલી હા ડેલી તો કસુંબા પાણી લેવાતા હોય અને આ મીઠા મોઢા શા માટે થયા એટલે જ માટે કે સોન છે ને સોન એના અને દેવરાજના સપના નક્કી થયા લ્યો કરો મીઠા તો એના સપનું નક્કી કરી નાખ્યું બાપા પાએ અને મને પૂછ્યું નહીં પણ એમાં તમારા ઘરમાં ડખો છે એમાં અમારે શું વાંધો છે ડેલી બેઠા કસુંબા પાણી લેતા હતા અને સોનનું નક્કી કરી નાખ્યું અરે નાગલા તને કાંઈક શરમ થવી પડે મેં તો વિચાર કાંઈક જુદા કર્યા હતા શેના મને ખબર હજી તો હકપડે ગયા છે ને ઉત્પાદન ન કરતો કે એક દિવસના સમયે સોનનું વ્યવહાર મારે તારી વારે કરવું એટલે હું તમારા મને પૂછ્યા સિવાય તારા અપાએ વચન આપી દીધું વચન આપી એ આવાજે તારા અપાને ખબર પડવી હરખી રીતના કરો છો રાજી થઈ જાઓ આય રાણી રાજી થઈ જાઓ આપણે દીકરી સોન એના સરપંચ ચાંદલા થઈ ગયા શું તમારો રાજી થાય નથી બોલવું મને પૂછ્યા સિવાય તમે વચન આપી રહ્યા નથી બોલવું તમારે તમને પૂછ્યું નહીં એમાં તમને દુઃખ લાગી ગયું દુઃખ ન લાગે તમારી સોન દીકરી છે મારી દીકરી નહીં એને તમારી દીકરી હોય છે પણ આય રાણી બધા ડાયરામાં કવિરાજે વચન માંગ્યું અને મેં વચન આપ્યું ઈ ડાયરામાં હું તમને પૂછવા આવું પણ આહી સોન દીકરી તમારી છે એ મારી છે પણ એવું તમે મનમાં નથી રાખ્યું કેમ કે આંગળીથી નગ વેગળા હવે મારી કરવું છું એ કોક મને પાછળથી કૂવો લાવી દો મારે કૂવામાં પડીને મરી જાવું છે એ ફૂલ કૂવો આયા ન આવે તમારે અહીંયા જાવું હોય મરવું હોય તો અહીંયા જાવું અરે એમ નક્કી કરતો એક પોતાના આપા કોઈ તો માર કોઈ હું તમારી કોટ પર કૂવો આયા ન આવે ને ભાઈ બસ તમે હું તમારી આંગળી પકડી નથી આવ્યો હું તારું નક્કી કરવા માંગુ છું હું ઈ જ કહું છું પણ કૂવો આયા ન આવે આય રાણી શું છે તમને પૂછ્યા વગર મેં સોનના સરપંચ ચાંદલા કર્યા એનું તમને દુઃખ થાય છે ને દુઃખ તો લાગી નહીં જાઓ હું તમને વચન આપું છું દીકરી સોનના લગ્ન થાય છે એના કરિયાવરમાં તમે મને પૂછતા નહીં હા એ પૂછ્યા વગર મારી દીકરીના કરિયાવરના ગાડા ફરી દેજો બસ જાણું છું હાઈ તમે મને વચન આપો છો ને સારું કહેવાય મને પણ વચનની જરૂર હતી કે સોન ત્યારે પરણીને જાય એટલે બધું કરિયાવર મારે કરવાનું હા મને જોયું જાય એવું કરશું કેવું સોનને કરિયાવર આપો મારી મનની મને આપણે સમજવાનું કોઈ દીકરા અરે બેહું જવાનું જો જેથી હોય તેની મને બેહુમાં મોકલીને કહે રેવા દે પણ સારા આપો તમે પ્રેમમાં નો મોકલે તને ક્યાં મોકલે એમની ઓલી સોન છે ને સોનને ઘરે રાખે અને બેહુમાં મોકલે કોઈ મને બેહુમાં મોકલે મારી ભૂઈ છે લે દીકરો જેને ગાયલો કે હું મારી ભૂઈ ભેગો છે ને સામે આવ્યો છો એની માથે નો કીધા આવો એક રંગ લાગતો દીકરો છે કા ભૂઈ વાત છે તમારી હું જાઉં દિલ્હી હા ખીજાય છે કા ભૂઈ એમને બોલવાની નથી ખબર પડી
તું બોલતા પેલા શીખી જા. તને કાંઈ ખબર છે હવેથી નક્કી કરી કે તારા આપાએ એને વચન આપ્યું છે. બાદશાહજીને વચન આપ્યું છે અને દેવરાજ હારે સોનના સગપણમાં જેને કીધું તું નો ઉપાધિ કરતો. મને ઉપાધિ બહુ થાય છે. તું ઉપાધિ નો કરતો મારું જ ધાર્યું થશે. સોનના લગ્ન તારી હારે થશે પણ એ તારી મારી કામ કરવાનું. અરે કામ તમે લગ્ન કરી દે તારા આપા કામ કરી દઉં. તારા આપા ડેલી બેઠા હોય તારી ભેહુમાં નહીં જવાનું. શું તમે ક્લિયર કરવાનું. તારી ભેહુમાં નહીં જવાનું. ડેલી ઊભી રહેવાનું.